જે નીટની પરીક્ષાનું પેપર ફૂટ્યું છે તેમાં 22 લાખ જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે। આ પહેલી વાર નથી થયું આવું। તો આ મોદી સરકારમાં છેલ્લા 10 થી 15 વર્ષની અંદર લગભગ 80 થી 90 પેપર ફૂટ્યા છે અને વિદ્યાર્થીઓ જે 2-3 4 વર્ષથી આ મહેનત કરે છે, જે અભ્યાસ કરે છે, એ લોકોના ભવિષ્ય સાથે ચેડા થાય છે। છતાં પણ જે પેપર લીકના જે કૌભાંડીઓ છે તે લોકો ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવતા લોકો છે, તેમને કોઈ પણ જાતની સજા થતી નથી। ખાલી દેખાવ માટે થઈ અને 1-2 જણાને પકડી અને દેખાવ કરવામાં આવે છે। આજરોજ આના અનુસંધાને જામનગર યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા જામનગરના DKV સર્કલ ખાતે ધરણા કરી અને આ પેપર લીકના વિરોધમાં અમે એ દર્શાવીએ છીએ કે અમે નગ્ન હાલતમાં થઈ અને અમે એ દર્શાવીએ છીએ કે આ સરકારે, આ મોદી સરકારે વિદ્યાર્થીઓની હાલત અમારા જેવી કરી નાખી છે। વિદ્યાર્થીઓને ક્યાંયના રાખ્યા નથી। આવીને આવી હાલત રહી તો વિદ્યાર્થીઓને શું કરવું એ પણ વિચારવાનું રહેશે। આની ઉપર જે લોકો પકડાયા છે એની ઉપર જો કડકમાં કડક પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગુજરાત યુવક કોંગ્રેસ અને ગુજરાત NSUI દ્વારા ભાજપ સરકાર સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અને અમારી એક જ માંગણી છે કે શિક્ષણ પ્રધાન રાજીનામું આપે અને જે દોષિતો છે એને કઠોરમાં કઠોર સજા થાય। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। पेपर माफिया का कौन सरकार तो कि सत्ता में बैठी ये सरकार। शिक्षण मंत्री